પ્લાન્ટની પાઇપલાઇન ખેડૂતો માટે સમસ્યાનું મુખ્ય કારણ બની ગઈ છે. ખેડૂતોનો આરોપ છે કે દરિયાના પાણીની બ્રોમિન પાઇપલાઇન અવારનવાર લીકેજ થાય છે. પાઇપલાઇન લીકેજ થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જેના લીધે પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય અને ખેડૂતોની મહેનત પર પાણી તો ફરી વળે છે, સાથે સાથે સમય અને આર્થિક ફટકો પણ પડે છે. આ સમસ્યાના સમાધાન માટે ખેડૂતોએ ટાટા કેમિકલ પ્લાન્ટને અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં અધિકારીઓ નિરાકરણ ન કરતા હોવાનો ખેડૂતો આરોપ કરી રહ્યા છે. મહત્વનું છે કે ખતુંબા રણ વિસ્તારમાં મૂળવેલ, રાજપરા સહિતના ગામડાઓમાંથી 25 થી 30 કિલોમીટર લાંબી બ્રોમિન પાઇપલાઇન પસાર થાય છે. સામરાસરથી છે ટાટા કંપનીના પ્લાન્ટમાં મીઠાપોરથી ખારા પાણીવાળો બ્રાઇલ લાઇનનો પાણી પકાવે છે. અહીંયા 26 થી 27 થી 28 ડિગ્રી સુધી પાણી જાય છે ખારા પાણીનો. કેટલા ફેરે રજૂઆત કરી છે, કોઈ અધિકારી કે કોઈ સરકારી અધિકારી કે કોઈ ના ભાજપનો કે ના સરકારી કોઈ કે ના કોંગ્રેસ કે કોઈ અધિકારી આજ સુધી કોઈ રજૂઆત ખેડૂતની આજ સુધી આ સાંભળવામાં આવી નથી. આટલી રજૂઆત કરી છે, કોઈ અધિકારી કોઈ આજ સુધીમાં કોઈ ખેડૂતનો સાંભળવા આવ્યો નથી. કામ કરે છે લાલા સારિંગ નાગેશ ટાટા કંપની કામ આપી હતી, 1.5 થી 2 વર્ષ સુધી કામ આવ્યું. 15 મહિનાથી આ લાઈનની એવી નવી પરિસ્થિતિ છે. આજ સુધી લીકેજ થાય એક જગ્યાની અંદર ગોપાલ તરવેદી, સંતોષ મોરિયા આજ સુધીમાં કોઈ માલ ઉપાડવામાં આવ્યો નથી. ત્યારે બ્રોમિન પાઇપલાઇન લીકેજથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વારંવાર પાઇપલાઇન લીકેજ થઈ રહી છે, જેના કારણે એ પાણી ખેતરોમાં ફરી વળે છે. પાક નુકસાન થાય છે, સાથે સાથે આર્થિક ફટકો પણ ખૂબ મોટો પડે છે અને જેટલું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે એમનો સમય, આ તમામ વસ્તુ પર પાણી ફરી વળે છે. ત્યારે ખેડૂતો આ વાતને લઈને રોષે ભરાયા છે. ટાટા કેમિકલ પ્લાન્ટની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વાતને લઈને તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી, કારણ કે પાઇપલાઇન લીકેજ, જેના કારણે ખેડૂતો અવારનવાર પરેશાન થઈ રહ્યા છે. વારંવાર પાઇપલાઇન લીકેજ થતા પાકમાં નુકસાન થઈ રહ્યું છે, સાથે ખેડૂતોએ જે સમય પણ આમાં રાખ્યો હોય એ સમયનો પણ વ્યય થઈ રહ્યો છે. અનેક વખત આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે ટાટા કેમિકલ પ્લાન્ટની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મીઠાપુરની આ વાત છે. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, આ પરિસ્થિતિમાંથી ખેડૂતોને વારંવાર પસાર થવું પડી રહ્યું છે, જેમાંથી બહાર કાઢવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આખરે ખેડૂતો આ વાતને લઈને રોષે ભરાયા, કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, કોઈ જ નિરાકરણ નહીં અને વારંવાર પાઇપલાઇનનું આ રીતે ભંગાણ થતા તેમના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે.